હેલો ગાઈસ, કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો સવારમાં વ્લોગ ચાલુ નહોતો થયો કેમ કે આજે થોડું ઘણું કામ હતું ને ગઈકાલનો પણ વ્લોગ નહોતો આવ્યો કેમ કે થોડુંક હમણાં કામ હોય છે તો વ્લોગ બનતો નથી. તો એ માટે મેં પોસ્ટ કરી હતી એક યુટ્યુબમાં કે આજે વ્લોગ નહીં આવે બધાને, સોરી માટેનું. તો ચાલો જો આજે હું ફરીથી પાછી આવી ગઈ છું અને આજે આપણે એક રેસીપી તમને આપવાની છે. તો આજે આપણે વાડીનું સ્પેશિયલ જે વરાળિયું શાક થાય ને એની આપણે આજે રેસીપી આપીએ છીએ તમને. તો ચાલો તમને બધાને બતાવું કે કઈ રીતે થાય છે એનું શાક, અને બધું મસ્ત એકદમ વાડીએ થાય ને એ રીતનું આપણે શાક બનાવશું. મારે અહીંયા શું કહેવાય, પેલો ચૂલ્લો તો નથી પણ આપણે ગેસ ઉપર એ ટાઈપનું શાક બનાવશું. ચૂલ્લા જેવી મીઠાશ તો આવે જ નહીં જેમ વાડીએ બનાવી એ રીતે, પણ આપણે ટ્રાય કરીએ કે એ રીતનું મસ્ત એવું શાક બને. ચાલો તો તમને બધાને આજે એની મસ્ત એવી રેસીપી બતાવી દઉં. ને જો તમને રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કમેન્ટ કરજો. ઓકે, ચાલો તો બતાવું તમને. તો સૌથી પહેલાં તો આ છે તીખા ગાંઠિયા, અને જે મોરા ગાંઠિયા આવે ને ચંપાકલી કે પાપડી, એનો ભૂક્કો લઈ લેવાનો છે. પછી આ છે ચવાણોનો ભૂક્કો, જે આપણે બાલાજીનું ને બધું ચવાણું આવે છે ને એનો ભૂક્કો કરી લીધો છે. આ છે સિંગદાણાનો ભૂક્કો, અને આ છે લસણને ખાંડી લીધેલું છે, અને હારે આપણે લીંબુ લઈ લેવાનું છે. ચાલો તો બીજું આપણે ક્યાં ક્યાં મસાલા એડ કરવાના છે ને એ તમને બધા બતાવી દઉં. આપણે ડુંગળી લઈ લીધી છે, એના છોતરા ઉતારી અને આવી રીતે કટ કરી લીધું છે, જોઈ લો આવી રીતે. પછી આપણે આ લઈ લીધા છે રીંગણા, એને પણ આવી રીતે 4થી કટ કરી લીધું છે. આમ 2 ચાકા પાડી એટલે આવી રીતને 4 કટકા થઈ જાય. અને જો મરચાં લીધા છે એને આવી રીતના આપણે કટ કરી લીધું છે, અંદરથી બધું કાઢી લીધું છે. અને સેમ આપણે બટેટામાં પણ આવી રીતે જો 4 આપણે કરી લીધા છે કટ. ચાલો તો હજી તમે આમાં ટમેટાં નાખો હોય ને તો તમે ટમેટાં પણ એડ કરી શકો છો. અને પછી આપણે આ લીધું છે લીલું લસણ, અને આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ. ચાલો તો હવે આપણે બનાવીએ, બધું મિક્સ કરીને તમને કઈ રીતે બનાવવાનું છે ને આખી રેસીપી આપી દઉં. ચાલો તો જો આપણે આ બધા મસાલા લઈ લીધા છે, જે બધો ભૂક્કો આપણે કર્યો હતો. પછી આપણે એમાં એડ કરવાનું છે લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરવાનું છે, 1/2 ચમચી જેટલો જ. અને હવે ધાણા જીરું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. હળદર પણ આપણે લીધી અને ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી જેટલો લઈ લેવાનો છે. હવે આપણે એમાં એડ કરશું કોથમીર અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે. એક આખું લીંબુ લઈ લેવાનું છે. ચાલો તો જો આપણે બધું એડ કરી દીધું છે, અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. તો કે બધામાં નમક આવે જ તો આપણે થોડુંક એવું એડ કરશું નમક. અને લાસ્ટમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે. જો તમે ખાંડ ખાતા હોય તો ખાંડ એડ કરી શકો, અને ગોળ ખાતા હોય તો ગોળ. ચાલો તો હવે આપણે આમાં તેલ એડ કરી અને મિક્સ કરી લઈએ. જો તો બધા મસ્ત એવું લાગે છે ને એકદમ. ચાલો હવે આપણે આમાં તેલ એડ કરી દઈએ. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે, અને 2 પાવડા જેટલું આપણે તેલ એડ કરી દઈશું. હવે આપણે એને બધું વ્યવસ્થિત હલાવી લઈએ. એડ કરી શકો. જો આપણે ગાંઠિયાનો ભૂક્કો એડ ન કરવો હોય ને, ગાંઠિયાનો ભૂક્કો ન એડ કરવો હોય તો તમે લોકો ચણાનો લોટ શેકીને પણ એડ કરી શકો છો. પણ ગાંઠિયાનો ભૂક્કો અને આપણે જે ચવાણાનો ભૂક્કો એડ કર્યો ને એનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવશે. જો આવી રીતે આપણે બધું વ્યવસ્થિત એકદમ મિક્સ કરી લેશું, અને પછી આપણે જે આ શાકભાજી લીધા છે ને એમાં ભરી દઈએ.
મને થોડુંક એવું ઓછું તેલ લાગે છે, તો હજી 1 પાવડું એટલે આપણે એડ કરી દઈએ તેલ. ચોરીને જોઈ લેવાનું કે જો તમને તેલ થોડુંક ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું. જો તમે લોકો ઓછું તેલ ખાતા હોય ને તો પછી ચાલે. જો તો બધો આપણો મસાલો એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે. ચાલો તો હવે આપણે બધું ભરી લઈએ આમાં. જો તો આવી રીતે બટેટા આપણે આમ કટ કર્યા હતા ને એમાં આવી રીતે મસ્ત એકદમ બધો મસાલો ભરી દેવાનો છે ચારેય સાઈડ. જો આ 2 સાઈડ અને આ 2 સાઈડ. આ રીતે વ્યવસ્થિત બધો અંદર મસાલો એડ કરી દેવાનો છે. એ જ રીતે આપણે રીંગણામાં પણ એ જ રીતે ભરી દેવાનો છે. હજી તમે આમાં આખું લસણ પણ એડ કરી શકો. જેને આખું લસણ ભાવતું હોય ને એ લોકો આખું લસણ પણ એડ કરી શકે. અને એ જ રીતે આપણે મરચામાં પણ બધો મસાલો ભરી દઈએ. જો આવી રીતે એકદમ મસ્ત મસાલો ભરી અને આપણે આને આમ પેક કરી દેવાનું છે. અને ડુંગળીમાં પણ એ જ રીતે મસાલો એડ કરી દેવાનો છે. ચાલો તો હવે આપણે બધામાં મસાલો ભરી દઈએ. તો જો આપણું બધું રેડી થઈ ગયું છે, જોઈ લ્યો. પહેલાં આપણે સૌથી પહેલાં મસ્ત એવા બટેટા આપણે પહેલાં બાફવા મૂકી દઈશું અને પછી બીજું બધું બાફશું, કેમ કે બટેટાને બાફવાતા વાર લાગે અને બીજું બધું તરત ચડી જાય. એટલે ચાલો તો જો હું તમને બતાવી દઉં કે કઈ રીતે આપણે બાફવા મૂકવાનું છે. સૌથી પહેલાં આપણે આવી રીતના એક મોટું વાસણ લઈ અને એમાં પાણી ભરી દેવાનું છે અને અંદર આપણે એક કાંઠો રાખી લીધો. તો જો તમારે સ્ટીમર હોય ને તો તમે એમાં પણ કરી શકો. અને જો આવી રીતે આપણે ચાણીમાં રાખી દીધા બટેટા અને આપણે અહીંયા રાખી દઈશું જેથી એકદમ મસ્ત ચડી જાય. તો આપણે આમ બાફવા મૂકી દઈશું અને આપણે આની ઉપર ઢાંકી દઈશું જેથી એકદમ વરાળે બટેટા ચડી જાય. ચાલો તો આપણે આવી રીતના ઢાંકવા મૂકી દઈએ. તો જો બટેટા થોડાક બફાઈ ગયા છે, પછી આપણે બીજું બધું શાકભાજી પણ બાફવા મૂકી દીધું છે. હવે બટેટા થોડાક બફાઈ જાય ને એટલે પછી બીજું મૂકી દેવાનું, એટલે બધું હારવાર મસ્ત ચડી જાય. કેમ કે બટેટાને ચડતા વાર લાગે અને શાકભાજીને ના વાર લાગે. ચાલો તો આપણે આને ચડવા દઈએ થોડી વાર. જો તો આપણું મસ્ત એવું બધું શાક બફાઈ ગયું છે અને હવે આપણે એ જ પેન મસ્ત વોશ કરી લીધી છે ને આપણે એમાં વઘારી લઈએ. અને જો આ સાઈડ મસ્ત એવા રોટલા રેડી છે, જોઈ લો છે ને એકદમ મસ્ત. ચાલો તો હવે આપણે વરાળિયું વઘારી લઈએ. જો આપણે 2 થી 3 પાવડા જેટલું તેલ મૂકવાનું છે. જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડીક એવું જીરું એડ કરી દેવાનું છે ને થોડીક હિંગ. વઘારમાં થોડીક એવી હળદર એડ કરશું. ચાલો તો આ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લીમડો એડ કરી દેવાનો અને જે આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ હતી ને એ એડ કરી દઈશું. મસ્ત એકદમ હલાવી લેવાનું અને આરે થોડુંક લીલું લસણ એડ કરી દેવાનું છે. એકદમ મસ્ત એવું સાતળવા દેવાનું છે 2 મિનિટ જેવું. થોડુંક ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવા દઈશું. જો તો મસ્ત એવું તતડાઈ ગયું છે. હવે આપણે આમાં ટમેટોની પ્યુરી એડ કરી દેવાની છે. મેં 2 થી 3 ટમેટા મીડિયમ સાઈઝના લીધા હતા અને એની પ્યુરી બનાવી લીધી છે. ચાલો તો જો ગ્રેવી આપણે મસ્ત ચડી જાય એના માટે થોડુંક એવું નમક એડ કરી લઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેવાનું છે. અને હવે આપણે આને ફાસ્ટ ગેસે થોડીક વાર ચડવા દઈશું જેથી આપણને કાચા ટમેટાની સ્મેલ ના આવે. આમ તો એકદમ મસ્ત વાડી જેવું જ આપણે બનાવી દઈએ. વાડીએ પ્રોગ્રામ કરે ને એ ટાઈપનું પણ
ત્યાં તો આપણે દેશી ચૂલાનો ટેસ્ટ આવતો હોય એટલે આપણે ટેસ્ટમાં થોડો કેવો ફેર પડી જાય. બાકી તો સેમ એ ટાઈપનો આપણે બનાવીએ છીએ. જોઈએ હવે કેમ બધાને કેવો ટેસ્ટ લાગે છે. જો તો ગ્રેવી મસ્ત એવી ઉકળી ગઈ છે. હવે આપણે જે ઓલો મસાલો બનાવ્યો હતો જે વધ્યો ને થોડોક આપણે ઝાઝો જ બનાવ્યો કે જેથી આપણે આમાં એડ કરી શકીએ. તો એ એડ કરી દેવાનો છે મસાલો અને આને એકદમ મસ્ત હવે થોડીક વાર માટે ઉકળવા દેશું એટલે બધો મસાલો જે છે એ પણ આપણો ચડી જાય. અને હવે આપણે એમાં બધા લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને ધાણા જીરું પાવડર મસ્ત વ્યવસ્થિત હલાવી લેશું. જો આપણી મસ્ત એવી ગ્રેવી તો મસ્ત થઈ ગઈ છે. હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું છે. થોડુંક પાણી એડ કરી દઈએ આપણે એટલે વ્યવસ્થિત એકદમ ચડી જાય. કલર તો એકદમ મસ્ત આવ્યો છે. જો હજી જો તમારે તીખું ખાવું હોય ને તો હજી તીખું કરી શકો પણ આપણે બહુ જાજુ સ્પાઇસી નથી ખાતા એટલે આપણે થોડુંક ઓછું તીખું રાખ્યું છે. ગ્રેવી માટે હજી થોડુંક પાણી એડ કરવાની જરૂર છે તો આપણે હજી પાણી એડ કરી દઈએ અને આને હજી થોડીક વાર માટે આપણે ઉકળવા દેશું. તો ગ્રેવી મસ્ત ચડી ગઈ છે. હવે જે આપણે આ શાકભાજી બાક્યું હતા એ બધાય ધીમે ધીમે એડ કરી દઈએ. તો આવી રીતે વ્યવસ્થિત એક એક એડ કરવાના છે જેથી તૂટે નહીં. અને હવે મસ્ત એવું આપણું શાક રેડી છે. મસ્ત એકદમ બફાઈ ગયા છે શાકભાજી. ચાલો તો જો આપણે બધું વેજીટેબલ બાફેલું હતું એ એડ કરી લીધું છે. હવે આપણે આને થોડીક વાર માટે ધીમા ગેસે ચડવા દેશું જેથી નીચે બેસે નહીં અને મસ્ત એકદમ થઈ જાય. જો હમણાં બધું તેલ છે ને છૂટી જશે. જો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે. તો જો મસ્ત એવું આપણું વરાળ્યું શાક રેડી થઈ ગયું છે. એકદમ મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી એમાં આપણે જે લીલું લસણ જે રાખ્યું હતું થોડું એ એડ કરી દઈશું અને જે લીલી ધાણા ભાજી એડ કરી દઈશું. તો આપણું મસ્ત એવું વરાળ્યું શાક રેડી છે. ચાલો બધાય જમવા. વરાળ્યું શાક ને રોટલા મસ્ત શિયાળામાં મજા જ આવી જાય. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. બાય.